તો શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રણામ કરીએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. એમના આશીર્વાદ લઈએ, ગુરુના આશીર્વાદ લઈએ અને શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન મેંગલુરુ કુલાઈ પરિવાર તરફથી તમારા બધાનું સ્વાગત છે. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર ઉન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપઃ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકમ. વંદેહમ શ્રી ગુરો શ્રીયુતપદકમલમ શ્રી ગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि હરિપ્રિયે. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे. હરે કૃષ્ણ. हरे कृष्ण. હરે કૃષ્ણ માતાજી. हरे कृष्ण. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय। 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 હરે કૃષ્ણ. અમરીશ પ્રભુ, કોષ્ટ કેમ નથી થઈ શકતું તમારે? તમે હોસ્ટ નારાયણ બોલાવવાનું બાકી રહી ગયું. નારાયણ નમસ્કૃતિ. હા હા, એ બોલાવી દઉં બોલાવે છું. છે પ્રભુજી, હોસ્ટ મને કોસ્ટ આપે છે પણ ટ્રાય કરે નથી થતું. નામ પર સિલેક્ટ કરીને કરી જો ને. નથી થતું. થવું જોઈએ. આઈ ડોન્ટ નો. થવું તો જોઈએ પણ તમે હોસ્ટ ક્લેમ કર્યો કે લોગિન એઝ કો હોસ્ટ કર્યું છે તોય પણ થઈ તો ના, જવું ક્લેમ જોઈએ. હા ક્લેમ કર્યો પ્રભુ, તો બી નથી થઈ શકતું. બીજા કોઈને ટ્રાય કરો છો, બને છે? નૈના નડિયાદરા માતાજી કરો જોઈએ. આ હિરણમય કેશવી માતાજી પણ છે અવેલેબલ. નહીં, કોઈને નથી થતું પ્રભુ. રીક્લેમ કરવું પડશે તો. અચ્છા, વાંધો નહીં, ચલો આપણે શરૂઆત કરીએ તો. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે.
शृण्वतां स्वकथाः कृष्णः पुण्यश्रवणकीर्तनः શૃણવતા हृद्यन्तःस्थो यभद्राणि विदुनोति सुहृत्सताम् नष्टप्रायेष्व अभद्रेषु नित्यं भागवत सेवया નષ્ટપ્રાયેષુ भगवत्या उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी શ્લોકે ભવતી નૈષ્ઠિકી તો ઉત્તમ શ્લોક એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના ચરણ કમળોમાં નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ એ જ આપણા જીવનનું પરમ લક્ષ્ય છે અને નિત્યમ ભાગવત સેવાયા કરવાથી આપણા જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે અને આપણે નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ તરફ આગળ વધી શકીએ છીએ. હરે કૃષ્ણ માતાજી. મંગલા આરતીમાં જોડાયેલા ભક્તોના નામ કહેશો? હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ બધાને. આનંદ પ્રદા ગોપાલિની માતાજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, અર્ચના ગોયલ માતાજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, દર્શના ભટ્ટ માતાજી, ધાર્મી પટેલ માતાજી, નીતુ જરીવાલા માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, દેવિયાની ઝાલા માતાજી, કોમલ કિરણ ગોર માતાજી, નીલપા જરીવાલા માતાજી, નીલપા ચૌધરી માતાજી, ભાવ સિંધુ ચૈતન્ય પ્રભુજી, હિરલ પાઠક માતાજી, મોના અંધારિયા માતાજી, હિરલ પાઠક માતાજી, હેમલતા સોરઠિયા માતાજી, જગન માતા જયશ્રી માતાજી, કુલદેવી સુદેવી માતાજી, મિત્રવિંદા સુમુખી માતાજી, નરેન્દ્ર સર પ્રભુજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, નૈના ઠક્કર માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, સોનલ સોરઠિયા માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, વિપિન વિલાસ પ્રભુજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, પાયલબા ઝાલા માતાજી, કલા બારોટ માતાજી, તેજલ ગુપ્તા માતાજી, જયંત પટેલ પ્રભુજી, લલિત કુમાર વેદ પ્રભુજી, ચેતના પટેલ માતાજી, જાગૃતિ માલવિયા માતાજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, શશી ઉદેશી માતાજી, કીર્તિમાન સતીપુત્ર પ્રભુજી, વેલુભા વાઘેલા પ્રભુજી, નિર્મલા બારોટ માતાજી, લાડવા કૃપાલી માતાજી, મુકેશ કપાડિયા પ્રભુજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, જીગીસા પટેલ માતાજી, ભાવના વાઘેલા માતાજી, લોપા ગોંડલિયા માતાજી, અમરીશ પટેલ પ્રભુજી, નૈનેશ કરકર પ્રભુજી, જીજ્ઞા ગુજરાતી માતાજી, હરાપ્રિયા વિમલા માતાજી, હિના મેવાડા માતાજી, ઉર્મિલા સાધુ માતાજી, ગીતા પ્રિયા વ્રજરાણી માતાજી, સ્વાતિ કરકર માતાજી, પરેશ શાહ પ્રભુજી અને નૈના નડિયાદરા માતાજી. કુલ 55 લોકો ઓનલાઈન આરતી અથવા જપા સેશનમાં જોડાયેલા હતા. જે લોકોના વિડીયો ઓન હતા તેના જ લખવામાં નામ આવેલા છે. હરે કૃષ્ણ. કોઈ રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી તમારી સેવા બદલ. ખૂબ સુંદર સેવા કરી રહ્યા છો અને જપ યજ્ઞમાં જોડાયેલા તમામ ભક્તોને ખૂબ ખૂબ અભિનંદન છે. તો આજે આપણે શ્લોક લેવાનો છે. પ્રભુ થઈ ગયું છે. હા માતાજી, મ્યુટ કર. હા. તો આજનો શ્લોક છે શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 4. અધ્યાયનું નામ છે વિદુર કા મૈત્રેય કે પાસ જાના. વિદુરજીનું મૈત્રેય મુનિ પાસે જવું. અને શ્લોક ક્રમાંક છે 24. એકવાર હું બોલી જાઉં છું. આઈ થિંક બહુ સરળ છે શ્લોક, એટલો બધો અઘરો નથી. સતમ મહાભાગવતમ વ્રજંતમ કૌરવર્ષભઃ વિશ્રંભાદ અભ્યધત્તેદમ મુખ્યમ કૃષ્ણ પરિગ્રહે. શરૂઆત કરીએ. સતમ મહાભાગવતમ વ્રજંતમ કૌરવર્ષભઃ
शतं महाभागवतं व्रजन्तं कौरवर्षभः विश्रम्भाद अभ्यधत्तेदं मुख्यं कृष्ण परिग्रहे यं कृष्ण परिग्रहे प्रभु जी सतं महाभागवतं व्रजन्तं कौरवर्षभ सतं महाभागवतं विश्रम्भाद् अभ्यदत्तेदं मुख्यं कृष्ण परिग्रहे विश्रम्भादभ्यदत्तेदं मुख्यं कृष्ण परिग्रहे तं महाभागवतं व्रजन्तं कौरवर्षभः सतं महाभागवतं व्रजन्तं कौरवर्षभः विश्रम्भादभ्यदत्तेदं मुख्यं कृष्णपरिग्रहे विश्रम्भादभ्यदत्तेदं मुख्यं कृष्ण परिग्रहे शतं महाभागवतं प्रजल्तं कौरवर्षभः सतं महाभागवतं व्रजन्तं कौरवर्षभः विश्रम्भाद अभ्यर्थतीदं मुख्यं कृष्ण परिग्रहे विश्रम्भादभ्यदत्तेदं मुख्यं कृष्ण परिग्रहे सतं महाभागवतं व्रजन्तं कौरवर्षभः सतं महाभागवतं व्रजन्तं कौरवर्षभः विश्रम्भाद् अभद्रत्तेदं मुख्यं कृष्ण परिग्रहे विश्रम्भादभ्यदत्तेदं मुख्यं कृष्ण परिग्रहे सतं महाभागवतं व्रजन्तं कौरवर्षभः सतं महाभागवतं व्रजन्तं कौरवर्षभः विश्रम्भाद् अभ्यधत्तेदं मुख्यं कृष्ण परिग्रहे विश्रम्भादभ्यदत्तेदं मुख्यं कृष्ण परिग्रहे सतं महाभागवतं वर्ड प्रभु सतं महाभागवतं व्रजन्तं कौरवर्षभः सतं महाभागवतं व्रजन्तं कौरवर्षभः विश्रम्भादभ्यदत्तेदं मुख्यं कृष्ण परिग्रहे
विश्रम्भादभ्यदत्तेदं मुख्यं कृष्णपरिग्रहे गतं महाभागवतम् भद्रतं कौरवर्षभः सतं महाभागवतं व्रजन्तं कौरवर्षभः विश्रम्भोदभ्यदतेदं मोक्षं कृष्णपरिग्रहे विश्रम्भादभ्यदत्तेदं मुख्यं कृष्णपरिग्रहे सतं महाभागवतं व्रजन्तं कौरवर्षभः सतं महाभागवतं व्रजन्तं कौरवर्षभः विश्रम्भाद् अभ्यदत्तेदं मुख्यं कृष्णपरिग्रहे विश्रम्भादभ्यदत्तेदं मुख्यं कृष्णपरिग्रहे सतं महाभागवतं व्रजन्तं कौरवर्षभः सतं महाभागवतं व्रजन्तं कौरवर्षभः विश्रम्भाद् अभ्यदत्तेदं मुख्यं कृष्णपरिग्रहे सतं महाभागवतं व्रजन्तं कौरवर्षभः सतं महाभागवतं व्रजन्तं विश्रम्भादभ्यदत्तेदं मुख्यं कृष्णपरिग्रहे सतं महाभागवतं व्रजन्तं कौरवर्षभः सतं महाभागवतं विश्रम्भादभ्यदत्तेदं मुख्यं कृष्णपरिग्रहे विश्रम्भादभ्यदत्तेदं मुख्यं कृष्णपरिग्रहे सतं महाभागवतं व्रजन्तं कौरवर्षभः सतं व्रजन्तं विश्रम्भाद अभ्यदत्तेदं मुख्यं कृष्ण परिग्रहे महाभागवतं व्रजन्तं कौरवर्षभः सतं महाभागवतं विश्रम्भाद् अभ्यदत्तेदं
મુખ્યમ કૃષ્ણ પરિગ્રહે વિશ્રંભાદભ્યદત્તેદં મુખ્યં કૃષ્ણ પરિગ્રહે સતમ મહાભાગવતમ વ્રજંતમ કૌરવર્ષભઃ સતમ મહાભાગવતં વ્રજન્तं કૌરવર્ષભઃ વિશ્રંભાદ અભ્યદત્તેદં મુખ્યમ કૃષ્ણ પરિગ્રહે વિશ્રંભાદભ્યદત્તેદં મુખ્યમ મુખ્યં કૃષ્ણ પરિગ્રહે સતમ મહાભાગવતમ વ્રજંતમ કૌરવર્ષભઃ સતમ મહાભાગવતં વ્રજન્तं કૌરવર્ષભઃ વિશ્રંભાદભ્યદત્તેદં મુખ્યમ કૃષ્ણ પરિગ્રહે વિશ્રંભાદભ્યદત્તેદં મુખ્યં કૃષ્ણ પરિગ્રહે સતમ મહાભાગવતમ વ્રજન કૌરવર્ષભઃ સતમ મહાભાગવતં વ્રજન્तं કૌરવર્ષભઃ વિશ્રંભાદ અભ્યદત્તેદં મુખ્યં કૃષ્ણ પરિગ્રહે વિશ્રંભાદભ્યદત્તેદં મુખ્યં કૃષ્ણ પરિગ્રહે ખૂબ ખૂબ ધન્યવાદ બધા ભક્તોનો સેવા બદલ. ખૂબ સુંદર શ્લોક બોલાવી રહ્યા છે બધા જ ભક્તો. સાંભળવાનું આપણને કાનને એટલું ગમે ને. અને લગભગ તો આ ક્લાસ પતે ને એટલે આમ લગભગ તો મોડે થઈ ગયો હોય શ્લોક, પણ પાછું અઠવાડિયા પછી જોઈએ તો પાછું ન રે મગજમાં. બરાબર ને? તો આ એક કળિયુગની નિશાની છે, ભૂલવાની બીમારી. ચાલો તો લઈએ આપણે શબ્દાર્થ. સહ તે વિદુરજી. તમ તેમને ઉદ્ધવજીને. મહાભાગવતમ ભગવાનના પરમ ભક્તને. વ્રજંતમ જતા. કૌરવર્ષભઃ કૌરવોમાં શ્રેષ્ઠ. વિશ્રંભાત વિશ્વાસથી. અભ્યદત્ત ની શરણાગતિ સ્વીકારી. ઇદમ આ. મુખ્યમ મુખ્યને. કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ. પરિગ્રહે ભગવાનની સેવા ભક્તિમાં. અનુવાદ શીલા પ્રભુપાદ દ્વારા શીલા પ્રભુપાદની જય. જ્યારે ભગવાનના સૌથી વધુ વિશ્વસનીય અને મુખ્ય ભક્ત ઉદ્ધવજી જઈ રહ્યા હતા ત્યારે વિદુરજીએ પ્રેમપૂર્વક અને શ્રદ્ધાથી તેમને પ્રશ્ન કર્યો.
ભાવાર્થ માટે પરેશ પ્રભુએ હેન્ડ રેઝ કર્યો છે અને નૈના ઠક્કર માતાજીએ હેન્ડ રેઝ કર્યો છે. તો બેમાંથી જે હમણાં રિસન્ટલી ન વાંચ્યું હોય, સેવા ન આપી હોય, એ ફક્ત વાંચો. નૈના ઠક્કર માતાજીએ લીધો છે? ન લીધો ના હોય તો માતાજી, ના માતાજી. જી માતાજી, તો વાંચો. હરે કૃષ્ણ. ભાવાર્થ બાય શ્રી શીલા પ્રભુપાદ દ્વારા શીલા પ્રભુપાદની જેમ ઉદ્ધવજી કરતા વિદુરજી ખૂબ વયોવૃદ્ધ હતા. કૌટુંબિક સંબંધે ઉદ્ધવજી કૃષ્ણના સમવયસ્ક ભાઈ હતા, જ્યારે વિદુરજી કૃષ્ણના પિતા વસુદેવજીની વયના હતા. ભગવાનની સેવા ભક્તિમાં યુવા વયના હોવા છતાં ઉદ્ધવજી ખૂબ આગળ વધેલા હતા અને આથી જ તેમને અહીં ભગવાનના ભક્તોમાં અગ્રણી તરીકે વર્ણવવામાં આવ્યા છે. વિદુરજીને આ અંગેની પ્રતીતિ હતી, તેથી જ તેમણે ઉદ્ધવજીને તેમના ઉચ્ચતર મોભાને અનુરૂપ સંબોધન આપ્યું. બે ભક્તો વચ્ચેનો આ સૌજન્યપૂર્ણ વ્યવહાર હતો. હરે કૃષ્ણ માતાજી. શીલા પ્રભુપાદની જય. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી સેવા બદલ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતં યેન તસ્मै શ્રી ગુરવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનીતિ નામિને. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે જયપતાકા સ્વામિનીતિ નામિને. નમો આચાર્ય પાદાય નિતાય કૃપાપદાયને ગૌરકથા ધામદયા નગર ગ્રામ તારિણી. શિલા પ્રભુપાદની જય. જય પતાકા ગુરુ સ્વામી મહારાજની જય. તો આપણે ઘણા વખતથી જોઈ રહ્યા છે ભાગવતમમાં કે ઉદ્ધવજી અને વિદુરજીનો સંવાદ ચાલી રહ્યો છે અને ઉદ્ધવજી વિદુરજીને ભગવાને કેવી રીતે એમનું સ્વધામ પરત ફર્યા અને સ્વધામ ગમન કર્યું એ જણાવી રહ્યા છે. તો હવે જયારે ઉદ્ધવજી આગળ પ્રસ્થાન કરી રહ્યા છે, જઈ રહ્યા છે, ત્યારે વિદુરજી ફરીથી એક પ્રશ્ન પૂછે છે આજના ભાવાર્થમાં. તો ઉદ્ધવજીને ભગવાને બદ્રિકાશ્રમ જવાની આજ્ઞા કરી હતી. જ્યારે યદુકુળનો સંહાર થયો અને એ પછી યદુકુળના સંહાર પછી ભગવાન ત્યાંથી થોડા નજીકમાં એક પીપળના વૃક્ષ નીચે આવીને આસન ગ્રહણ કરે છે અને એ પછી ત્યાં ઉદ્ધવજી પધારે છે, મૈત્રીજી પણ એમની ઈચ્છાથી પધારે છે. એ આપણે આગળ જોઈ ગયા અને ભગવાન એમને પરમ જ્ઞાન અર્પણ કરે છે અને એ પછી ભગવાન ઉદ્ધવજીને બદ્રિકાશ્રમ જવાની આજ્ઞા કરે છે. તો એ ઉદ્ધવજી જયારે બદ્રિકાશ્રમ જવા માટે પ્રયાણ કરે છે અને રસ્તામાં એમને વિદુરજીનો ભેટો થાય છે અને એ ઉદ્ધવજી અને વિદુરજીનો સંવાદનું અત્યારે આપણે આસ્વાદન કરી રહ્યા છીએ. તો બદ્રિકાશ્રમ જવા માટે ઉદ્ધવજીને ભગવાને આજ્ઞા કરી હતી અને ત્યાં જઈ અને નરનારાયણ ઋષિને મળવા માટે કહ્યું અને ત્યાંના સાધુ સંતો, મહર્ષિ, ઋષિઓ બધાને ભગવાને આપેલું પરમ જ્ઞાન જે હતું એ શેર કરવા માટે ભગવાને આજ્ઞા કરી હતી ઉદ્ધવજીને. તો આજના શ્લોકમાં ખૂબ મહત્વનો પોઈન્ટ છે. ભક્તિ અને ભગવાન વિશેનું જ્ઞાન લેવામાં વય અને ઉંમરને જોવામાં આવતી નથી. જો વ્યક્તિ ઉંમરમાં આપણા કરતા નાની હોય અને ભક્તિ સેવામાં ભગવાન પ્રત્યે વધારે સમર્પિત હોય, જ્ઞાનમાં આગળ હોય, પરંપરાગત ગુરુ શિષ્ય પરંપરામાં આચરણમાં શ્રેષ્ઠ હોય, તો એ વ્યક્તિને ગુરુ બનાવી અને તેમની સાથે રહીને ભક્તિમાં આગળ વધવું જોઈએ. આ વસ્તુને આજના ભાવાર્થમાં પ્રભુપાદે હાઇલાઇટ કરી છે. ખૂબ મહત્વનો પોઈન્ટ છે અને ભાવાર્થ ખૂબ જ નાનો છે પરંતુ બહુ જ મહત્વનો ભાવાર્થ છે. અને હવેના જે 2-3 શ્લોકમાં એટલી બધી ખૂબ મહત્વની શિક્ષાઓ જે મળી રહી છે આપણને, એ ઇમ્પોર્ટન્ટ છે. એકવાર શિલા પ્રભુપાદ દીક્ષા પ્રોગ્રામ ચાલી રહ્યો હતો અને એ દીક્ષા પ્રોગ્રામમાં દીક્ષાના ટાઈમે ભક્તો જેને કહેવાય ને કે બહુ ઉત્સાહી હોય, આતુરતા હોય ભક્તોના મગજમાં અને વિચારતા હોય કે ભાઈ મને કયું નામ મળશે
મગજમાં ઘણું બધું ચાલતું હોય હો ને, તો શિલા પ્રભુપાદ એક ભક્તનું નામ હતું બિલ. બિલ ભક્ત હતા. એટલે આ ઇંગ્લિશ બિલ વાળું, હો, આપણે નથી, બિલ ગેટ્સ નામ છે ને, તો એવી રીતે એ ભક્તનું નામ હતું બિલ. બિલ પ્રભુ. તો આ બિલ નામ વાળા ભક્ત વિચારતા હતા કે ભાઈ મને શું નામ મળશે. તો પ્રભુપાદે જયારે સામે બોલાવ્યા ત્યારે વાત કરતા કહ્યું કે બિલ પ્રભુ, ફ્રોમ ટુડે યોર નેમ વિલ બી ભક્તદાસ. તો આજથી તમારું નામ છે ભક્તદાસ. તો પ્રભુપાદે કહ્યું આ નામનો અર્થ શું છે તમે જાણો છો? તમે ભક્તોના દાસ છો આજથી. તમે જેટલા પોતાને ભક્તોના દાસ માનશો એટલા તમે ભક્તિમાં આગળ વધશો, અને જેટલા તમે પોતાને સ્વામી માનશો એટલા જલ્દી નરક જશો. આવું એક્સપ્લેનેશન આપ્યું પ્રભુપાદે. તો આ બિલ પ્રભુ એમની આત્મકથામાં લખે છે કે અરે મને કૃષ્ણદાસ અથવા તો ચૈતન્ય દાસ બનાવી દીધો હોત. ભક્તદાસ બનવાની તો મારી કોઈ તૈયારી જ નહોતી. કેમ ભક્તનો દાસ બનાવી દીધો મને? તો ભક્તિમાં આપણે ક્યારેક, પછી તો ખૂબ મોટા ભક્ત થઈ ગયા છે આ બિલ પ્રભુ. તો ભક્તિમાં આપણે ક્યારેક એવી ધારણાઓ લઈને આવીએ છીએ કે આપણે સીધા કૃષ્ણ સાથે કનેક્શન લગાવી દઈશું, પરંતુ ભક્તોની સાથે કનેક્શન બનાવવું એ ભક્તિના એડવાન્સમેન્ટમાં જરૂરી છે, એવું આજના ભાવાર્થમાં પ્રભુપાદ સમજાવી રહ્યા છે. અને ભક્તિમાં પ્રગતિ કરવાનું એક આ લક્ષણ છે. તો અહીં પ્રભુપાદ બતાવી રહ્યા છે કે વિદુરજી ઉંમરમાં વસુદેવજીના સમવયસ્ક હતા. શ્રી કૃષ્ણ અને ઉદ્ધવજી સમવયસ્ક છે. અહીં ઉદ્ધવજી વિદુરજી કરતા ઘણા નાની વયના છે, તેમ છતાં વિદુરજી અહીં ઉદ્ધવજીને ખૂબ માન સન્માન આપે છે, મહાભાગવત શબ્દથી સંબોધન કરે છે અને ઉદ્ધવજીના પણ ગુણગાન કરે છે. આપણે જોઈએ છીએ કે ભૌતિક જગતમાં તો અંગ્રેજોના આવ્યા પછી આપણી જે ભારતની સંસ્કૃતિ જે છે ને, એમાં લગભગ બધા જ, આપણે પણ બધા યુ કરતા થઈ ગયા છે. માતા પિતા હોય તોય યુ, ને ફ્રેન્ડ હોય તોય યુ, હસબન્ડ વાઈફ જેને પણ હોય ને બધા યુ. આપણી ભારતની સંસ્કૃતિમાં કેટલું સુંદર કલ્ચર હતું. માતા પિતાને, ગુરુને, શ્રેષ્ઠ બ્રાહ્મણોને, સાધુ સંતોને માન સન્માન આપવાનું, એમના ગુણગાન કરવાના. પરંતુ આપણે અત્યારે એવી સંસ્કૃતિની પાછળ ભાગી રહ્યા છીએ કે ક્યાં કોને કેટલું સન્માન આપવાનું છે, માન આપવાનું છે, એ આપણને એ બધું ભૂલાતું જાય છે. તો અત્યારે તો ઘણીવાર આપણે જોઈએ છે કે સ્ત્રીને પણ સમોવડી, પુરુષ સમોવડી થવું છે. આ એક અલગ પોઈન્ટ છે, પણ આપણે આ બધું જોઈ રહ્યા છે સમાજમાં. કોઈ જગ્યાએ જોવા મળે છે. પ્રભુપાદ સમજાવી રહ્યા હતા કે સ્પિરિચ્યુઅલ લોકો પોતાને સ્પિરિચ્યુઅલ કેવડાવો, થોડી ઘણી આધ્યાત્મિકતા ખબર છે અને વૈષ્ણવ નથી થયા, તો ત્યાં પણ નિર્વિશેષવાદનું વલણ ચાલી રહ્યું છે. આત્મા અને પરમાત્મા એક છે, આપણે જ ભગવાન છીએ, બધું એક જ છે. પરંતુ આપણે શ્રીમદ ભાગવતમમાંથી, શ્રીમદ ભગવદ્ ગીતામાંથી આપણે બધી શિક્ષાઓ જે લઈ રહ્યા છીએ, તો બધું એક નથી, સમાન નથી. આત્મા અને પરમાત્મા અલગ છે. ભગવાનનું સ્થાન ખૂબ ઊંચું છે. ભૌતિક જીવનની આપણે ઘણીવાર ધારણાઓ લઈને આવે અને બધું એક જ છે, સમાન. અને ઘણીવાર ભગવદ્ ગીતા વાંચી હોય ને, સમજી ન હોય તો ઘણીવાર ઘણા ભક્તો એવું બી કહેતા હોય કે ભાઈ કૃષ્ણએ ગીતામાં કહ્યું છે ને, મમઈ વાંશો જીવલોકે જીવભૂત સનાતન, બધા જ ભગવાનના અંશ છે. હું પણ ભગવાનનો અંશ, તમે પણ ભગવાનના અંશ. હું કે તમે વળી કેવા સ્પેશિયલ, સમાન છીએ. પરંતુ શિલા પ્રભુપાદ આજના ભાવાર્થમાં ભક્તિમાં સિનિયોરિટીની વાત કરી રહ્યા છે. ઉદ્ધવજી ભગવાનની ભક્તિ સેવામાં સિનિયર છે, આગળ છે, એ વાત વિદુરજી જાણે છે. અને સામે ઉદ્ધવજી પણ આગળ કહેશે, આગળના શ્લોકોમાં આવશે કે જ્યારે ભગવાન પરત ફરતા મને જે જ્ઞાન આપ્યું ત્યારે મૈત્રીજી પણ ત્યાં હાજર હતા, ઉપસ્થિત હતા. તમે તેઓ પાસેથી જ્ઞાન લો. તો આ વસ્તુ ઉદ્ધવજી, અહીંયા જો બે મહાભાગવતો ભેગા થઈ રહ્યા છે, પણ એકબીજાને જે માન આપવાનું, સન્માન આપવાનું, એમના ગુણગાન કરવાના, કેટલી મહત્વની વસ્તુ છે. આ શિષ્ટાચાર છે. તો આપણે પહેલા સ્કંદમાં પણ જોયું હતું કે જ્યારે પરીક્ષિત મહારાજને શ્રાપ મળ્યો,
અને એ શ્રાપ મળ્યા પછી એમને સંસારનો ત્યાગ કરી અને મૃત્યુને સર્વોચ્ચ સુંદર બનાવવાનો જ્યારે વિચાર કર્યો, તો એ સભામાં જ્યારે 16 વર્ષના સુખદેવજી ત્યાં પધારે છે, ત્યારે એ સભામાં બધા જ ઉભા થઈને સુખદેવજીને નમસ્કાર કરે છે. કોઈ એમ વિચાર નથી કરતા કે 16 વર્ષના સુખદેવજી આવ્યા છે. તેઓ બધા જ જાણતા હતા કે સુખદેવજી ભક્તિમાં સિનિયર છે, મુક્તાત્મા છે, આત્મારામ છે. તો એ રીતે બધા જ સુખદેવજીને માન અને સન્માન આપે છે, આદર કરે છે. તો સ્વયં ભગવાન પણ જ્યારે યુધિષ્ઠિર મહારાજના ત્યાં રાજસૂય યજ્ઞમાં પધાર્યા હતા, ત્યારે સ્વયં ભગવાને બધા જ મુનિઓ, ઋષિઓ, મહર્ષિઓ, સાધુ સંતોના ચરણ ધોયા હતા. યુધિષ્ઠિર મહારાજના ચરણોમાં પ્રણામ કરી અને ભગવાન પોતે આશીર્વાદ લેતા હતા, કેમ કે યુધિષ્ઠિર મહારાજ એમના મોટા ભાઈની કક્ષાએ હતા. તો ઇવન ભગવાન નારદ મુનિનો સત્કાર પણ ખૂબ સુંદર રીતે જ્યારે 16,108 મહેલોની મુલાકાત લેવા માટે આવ્યા ભગવાન, ત્યારે ભગવાન નારદ મુનિને કેટલો સુંદર આવકાર આપે છે, એમના ગુણગાન કરે છે. તો એ ભૂલવું ન જોઈએ કે આપણે કે કોણ મોટું છે, કોણ નાનું છે, કોણ ભક્તિમાં આગળ છે, હું ક્યાં છું. પાવર, પોઝિશન, આ બધું ભક્તિમાં આડે આવતું નથી. આને સમજવું બહુ મહત્વપૂર્ણ છે. એ આજના ભાવાર્થમાં શીલા પ્રભુપાદ સમજાવી રહ્યા છે આપણને. તો શીલા પ્રભુપાદ અહીં બે ભક્તો વચ્ચેની વાત કરી રહ્યા છે. નહીં ગુરુ શિષ્ય પણ નહીં, જવાન અને બુઢા લોકોની પણ વાત નથી કર્યા. પ્રભુપાદ કહે છે કે બે ભક્તોની વચ્ચેના વ્યવહારની આ જ રીતે છે. અને આ ખૂબ સુંદર રીતે ભાગવતમમાં શીલા પ્રભુપાદે બધા ભાવાર્થોમાં સમજાવ્યું છે. અને આપણી આ ઇસ્કોનની સંસ્થા આ જ મૂળ ઉપર ચાલી રહી છે. અને એટલા માટે જ ઇસ્કોનની આપણી આ સંસ્થાને ખૂબ મહત્વ મળી રહ્યું છે આજે પણ. અને કૃષ્ણ તો છે જ સેન્ટરમાં. તો અહીંયા ભક્તો જે એકબીજાને આદર આપે છે, એકબીજાનું સન્માન કરે છે, એ ખૂબ મહત્વનું છે. તો ચોથા સ્કંદમાં નારદ મુનિ ચોથા સ્કંદના 8મા અધ્યાયના 34મા શ્લોકમાં નારદ મુનિ ધ્રુવ મહારાજને સમજાવે છે કે સોશિયલ ડીલિંગ કેવું હોવું જોઈએ. ખૂબ સુંદર ભાવાર્થ. એ શ્લોકના ભાવાર્થમાં પણ પ્રભુપાદે ખૂબ સુંદર રીતે સમજાવ્યું છે કે આપણે સમાજની વચ્ચે રહેવાનું છે. પછી ભૌતિક સમાજ હોય કે ભક્તોનો સમાજ હોય, પણ કેવું હોવું જોઈએ બધાની સાથે આપણું ડીલિંગ, કે એ આખું સમજાવ્યું છે શીલા પ્રભુપાદે એ ભાવાર્થમાં. શ્લોક છે, ગુણાધિકાન મુદમ લિપ્સેત અનુકોશમ ગુણાધમા મૈત્રીમ સમાનદન વિચ્છેન ન તાપૈર વિભૂયતે. તો ગુણ અધિકાન મુદમ લિપ્સેત, ગુણ અધિકાર એટલે કે જે વધુ ગુણવાન છે આપણા કરતા, મુદમ એટલે હર્ષ અને લિપ્સેત એટલે થવો જોઈએ. તો શીલા પ્રભુપાદ એનો અનુવાદ આપે છે કે દરેક મનુષ્યએ આ પ્રમાણે આચરણ કરવું જોઈએ કે પોતાનાથી વધારે ગુણવાન મનુષ્યને મળે ત્યારે તેણે પ્રસન્ન થવું જોઈએ, અને પોતાનાથી ઓછા ગુણવાળા મનુષ્યને મળે ત્યારે તેના પ્રત્યે અનુકંપા દાખવવી જોઈએ, અને પોતાના સમકક્ષને જ્યારે મળે ત્યારે તેની સાથે મિત્રતા કરવી જોઈએ. અને આમ કરવાથી મનુષ્ય આ જગતમાંના ત્રિવિધ તાપથી કદાપી અભિભૂત થતો નથી. તો આપણે કેવી રીતે સંબંધોમાં સામે કેવું વ્યક્તિ છે, કયો વ્યક્તિ છે, એ પ્રમાણે આપણે એની સાથે ડીલ કરવાનું છે, એવું શીલા પ્રભુપાદ શીખવાડે છે. તો પ્રભુપાદ કહે છે ચોથા સ્કંદના 8મા અધ્યાયના 34મા શ્લોકમાં સમજાવે છે કે સામાન્યપણે આપણે જ્યારે કોઈ માણસને આપણા કરતા વધારે ગુણિયલ જોઈએ છીએ ત્યારે તેની અદેખાઈ કરીએ છીએ, ઈર્ષા કરીએ. ઓછા ગુણવાળા હોય એની અવહેલના કરીએ, અને સમકક્ષને જોઈએ ત્યારે તેની સામે આપણી પ્રવૃત્તિઓ અંગે અને આપણી બડાઈ અને મોટાઈ કરીએ, અને બહુ ગર્વ કરીએ એની સામે, અને ચર્ચા કરીએ કે મેં તો આ કરી દીધું, મેં તો પેલું કરી દીધું, હું તો આમ છું. તો આ રીતે એટલા માટે નારદજી સલાહ આપે છે કે ભક્તે તદ્દન યોગ્ય રીતે આચરણ કરવું જોઈએ. ભૌતિક જગતમાં પણ ઘણીવાર જોવા મળે છે કે મનુષ્ય એના સગા સંબંધીઓમાં કોઈ વધારે એના કરતા ધન સંપત્તિ વાળું હોય, ચડિયાતું હોય, પાવર પોઝિશનમાં ચડિયાતા હોય, તો ઘણીવાર ઈર્ષા થતી હોય.
અદેખાઈ થતી હોય કે ભાઈ આ માણસ પોતાની જાતને સમજે છે શું, આ રીતે વર્તન પણ થઈ જતું હોય છે. આવું બધું કહેતા આપણે સાંભળીએ છીએ લોકોને. અને ઘણીવાર તો ભક્ત સમાજમાં પણ ઈર્ષા જોવા મળે. કોઈ ભક્તિમાં આગળ હોય, નેચરલી ભક્તિમાં આગળ હોય એટલે ગુણવાન હોય, વિનમ્ર હોય, સદાચાર વાળો હોય, તો બીજા ભક્તોને એની અદેખાઈ આવતી હોય. પરંતુ ગુરુ શિષ્ય પરંપરાના આચાર્યો સમજાવે છે કે જો ભક્ત સમાજમાં આવી ઈર્ષા થતી હોય ને તો આ ઈર્ષા સારી છે, કેમ કે એ ભક્તિમાં આગળ વધવા માટે આપણને, જેને કહેવાય ને કે આમ પુશ કરે છે. તો શ્રીલા પ્રભુપાદ સમજાવે છે કે મનુષ્ય જો એના કરતા જુનિયર હોય, આપણા કરતા જુનિયર હોય, તો ઘણીવાર એની મજાક ઉડાડવી, ઉપહાસ કરવો, તો આ બધું ચાલતું હોય છે. અને આપણાથી સેમ આવી ગયા તો એની સામે જ પોતાના આપણા ગુણગાન કરવા, સાંભળવાનું જ નહીં. અને ગર્વ અને અહંકારને લીધે પોતાના જ, જેને કહેવાય ને કે બડાઈ ચડાઈ વાતો કરવી. તો આ બધું શિલા પ્રભુપાદ કહે છે કે આ બધું થતું હોય છે. તો પ્રભુપાદ સમજાવે છે કે બધા જ ભૌતિક સંતાપોનું આ જ બધું કારણ છે. એટલા માટે સમજાવે છે પ્રભુપાદ કે આપણાથી જ્યારે વધુ ગુણવાન હોય, ભક્તિમાં આગળ હોય, એને હર્ષભેર આવકારવો જોઈએ. અને ઓછી યોગ્યતા વાળા મનુષ્ય પ્રત્યે આપણે નિર્દય થવાને બદલે ભક્તે તેને યોગ્ય કક્ષાએ લઈ જવા માટે તેના પ્રત્યે અનુકંપા દાખવવી જોઈએ. અને જ્યારે સમકક્ષને મળે ત્યારે તેની આગળ પોતાનો ગર્વ કરવાને બદલે તેની સાથે મિત્ર તરીકે વ્યવહાર કરવો જોઈએ. અને સામાજિક વ્યવસ્થામાં આ જો 3 પ્રકારના લોકો સાથે કેવી રીતે વર્તાવ કરવો જોઈએ એ આપણને શિલા પ્રભુપાદ શીખવાડે છે શ્રીમદ ભાગવતમમાં. તો આ ખૂબ મહત્વનું છે. વિદુરજી જ્યારે પ્રસંગ હતો, તીર્થયાત્રા ઉપરથી રાજા ધૃતરાષ્ટ્રનો ઉદ્ધાર કરવા માટે હસ્તિનાપુર પાછા આવે છે, ત્યારે યુધિષ્ઠિર મહારાજ વિદુરજીને જોઈને કહે છે કે ભાઈ અમે તો તમારા વગર જાણે આમ મૃત વ્યક્તિઓ હતા. તમને જોઈને અમારા મૃત શરીરમાં જાણે પ્રાણ પાછા આવી ગયા હોય એવું લાગી રહ્યું છે. અને આ રીતે એમને સંબોધન કરી અને આવકાર આપે છે. તો આ બધો શિષ્ટાચાર છે. તો આજે ખૂબ મહત્વનો શિષ્ટાચાર પ્રભુપાદ આપણને શીખવાડી રહ્યા છે. તો આપણે જોઈએ કે આપણે કેમ ભક્તિમાં આવ્યા પછી પણ સંબંધોમાં સારી રીતે વર્તાવ નથી કરી શકતા, કેમ કે ભૌતિક દ્રષ્ટિકોણથી આપણે આવીએ છીએ ભક્તિમાં, અને એ જ દ્રષ્ટિકોણથી પાછી ભક્તિમાં લાગી જઈએ છીએ. પરંતુ શ્રીમદ ભાગવતમ આપણને સમજાવે છે કે કેવી રીતે આપણી ચેતનાને સાચી જગ્યાએ લાવવાની છે અને કેવી રીતે આપણે વર્તન કરવાનું છે. તો અહીં વિદુરજી ઉદ્ધવજીને મહાભાગવત કહીને સંબોધન કરે છે અને વિશ્વાસ સાથે પ્રશ્ન પૂછે છે. તો આ વિશ્વાસ પણ ખૂબ મહત્વનો છે. શું પ્રશ્ન પૂછે છે એ આવતીકાલના શ્લોકમાં આવશે. પરંતુ આજે વિદુરજી અને ઉદ્ધવજી, અહીંયા શિલા પ્રભુપાદ ભક્તિમાં સિનિયોરિટીની વાત કરી રહ્યા છે. તો અહીંયા વિદુરજી ઉદ્ધવજીને મહાભાગવત કહીને સંબોધન કરે છે અને વિશ્વાસ સાથે પ્રશ્ન પૂછે છે. તો અહીંયા વિદુરજીની હ્યુમિલિટી દેખાઈ રહી છે આપણને આ શ્લોકમાં. પેલી કહેવત છે ને કે ડોન્ટ જજ બુક બાય ધ કવર બટ જજ બાય ધ કન્ટેન્ટ. તો વિદુરજીને ખબર છે કે ઉદ્ધવજીનું સ્તર ખૂબ ઊંચું છે, અને વિદુરજી પાસેથી ખૂબ મોટી શિક્ષા ગ્રહણ કરવાની છે આપણે બધાએ પણ. ઘણીવાર આપણે જેવા છીએ ને એવા આપણે એક્સેપ્ટ આપણે પોતાની જાતને કરી શકતા નથી, અને વધુ સારી બતાવવાની હોડમાં લાગી જઈએ છીએ. અને દેખાડો, ઘણીવાર આપણી જાતને સારી દેખાડવાની કોશિશ કરીને આપણે બહુ દેખાડો કરતા હોઈએ છીએ, શો ઓફ કરતા હોઈએ છીએ. પરંતુ પ્રભુપાદ સમજાવે છે કે પર્સનાલિટી અને કેરેક્ટરમાં કોઈ ડ્યુઆલિટી ન હોવી જોઈએ. આ ખૂબ મહત્વની શિક્ષા છે. તો આપણામાં પણ ઘણા અનર્થો છે, અને અનંત જન્મોથી આપણે એટલું બધું બેગેજ લઈને ફરીએ છીએ. તો ભગવાનને આપણે પ્રાર્થના કરવી જોઈએ. ખૂબ મહત્વની પ્રાર્થના છે. આ બધાને નોટ ડાઉન કરવી હોય ને તો કરી લેવાની, ને રોજ આ પ્રાર્થના કરવી જ જોઈએ. અને ઘણા બધા ભક્તો પણ કરી રહ્યા છે. તો
શું પ્રાર્થના કરવી જોઈએ કે હે ભગવાન તમે મને એવી શક્તિ આપો કે હું જે છું એને હું એક્સેપ્ટ કરી શકું, એવી સ્ટ્રેન્થ આપો. નહીં તો ઘણીવાર ભક્તિમાં આવ્યા પછી પણ એવા ભાવ આવે કે ભાઈ મને તો બધી ખબર છે, હું તો હવે સિનિયર થઈ ગઈ છું કે થઈ ગયો છું. એટલા માટે એટલે આપણે એક્સેપ્ટ કરવું જોઈએ કે ભાઈ મારી પાસે પણ અનર્થો છે, બહુ બધું બેગેજીસ ભરેલું છે. એટલે આપણે એવું નથી દેખાડવાનું કે આપણે બહુ મોટા ભક્ત છીએ, આપણે બહુ જેને કહેવાય ને કે સિનિયર થઈ ગયા છીએ. આપણે હજી ઘણી બધી મોટી આખી આગળ મંજિલ કાપવાની બાકી છે. તો બીજી પ્રાર્થના એ પણ કરવી જોઈએ કે ભગવાનને કે હું જે છું ત્યાંથી હું મૂવ ફોરવર્ડ પણ થઈ શકું ભક્તિમાં, નહીં તો એવા ને એવા ન રહેતા આગળ પણ વધી શકીએ એવી પ્રાર્થના પણ કરવી જોઈએ. અને આ ઘણા બધા ભક્તો કરતા હોય છે અને સિનિયર ભક્તો પાસેથી આ બધું શીખી શકાય. તો એકવાર મંદિરમાં રાધાનાથ સ્વામી એકવાર કહેતા હતા કે આ મંદિરમાં બધા ઇક્વેશન જે છે ને એ અલગ છે. સ્પિરિચ્યુઅલ ઇક્વેશન ઇઝ ટોટલ ડિફરન્ટ ફ્રોમ ધી મટીરિયલ ઇક્વેશન. કે અહીંયા મંદિરમાં અહીંયા જો આઈઆઈટી અને બીટેક વાળા જે છે ને એ વાસણો ધુએ છે, વાસણ ધોવાની સેવા કરે છે, અને એમટેક વાળા કુકિંગની સેવા કરે છે. અને એમટેક અને બીટેક વાળામાં કોઈ તણાવ થાય છે તો તેઓ જાય છે બધા બેલગામમાં કોઈ નોર્મલ સ્કૂલમાં ભણેલા ગોવિંદ પ્રભુ પાસે. અને એવું બધા જો કંઈક મન મોટાવ કે કંઈ પ્રોબ્લેમ થાય તો જો કાઉન્સેલિંગ માટે આવે, એટલે કાઉન્સેલિંગ લેવા માટે આવે છે મારી પાસે. અને જે એક સ્કૂલમાં ડ્રોપ આઉટ થયેલો બોય છે, તો અત્યારે ડ્રોપ આઉટ થયેલા બોય જે છે રાધાનાથ સ્વામી એ ગુરુપદ ઉપર છે. તો બધા ખૂબ હસવા લાગે છે ત્યાં ભક્તો, અને ખૂબ સુંદર આમ જેને કહેવાય ને કે આમ સરળ રીતે રાધાનાથ સ્વામી સમજાવતા હતા. તો આપણને એમ થાય કે કેટલું. અને એકવાર રાધાનાથ સ્વામી ભક્તિ રસામૃત સ્વામી જે છે એ એમના શિષ્ય છે રાધાનાથ સ્વામીના, અને અત્યારે સંન્યાસી છે અને ખૂબ ઉચ્ચ કોટીના ભક્ત છે ભક્તિ રસામૃત સ્વામી. તો એકવાર મંદિરમાં એ પોતે આવેલા, ભક્તિ રસામૃત સ્વામી ત્યાં આવ્યા હતા અને રાધાનાથ સ્વામી પણ હાજર હતા. તો ખુદ રાધાનાથ સ્વામી ભક્તિ રસામૃત સિંધુ એમના શિષ્ય હોવા છતાં પણ રાધાનાથ સ્વામી એમને દંડવત પ્રણામ કરે છે. તો જોઈને આમ અભિભૂત થઈ જવાય આપણાથી કે શું હ્યુમિલિટી છે, કેવા એકદમ જેને કહેવાય ને કે આમ અંદરથી કેટલા આમ સોફ્ટ અને કૃપાળુ હશે મહારાજ રાધાનાથ સ્વામી. તો આ વસ્તુ ખૂબ જેને કહેવાય ને કે આપણે શીખવા જેવી છે. કેમ કે આપણે ઘણીવાર ઘણા એવા ભક્તોને આપણે આદર અને સન્માન નથી આપી શકતા. આપણને એમ થાય કે આ પણ આપણા જેવા જ છે, પણ એવું નથી હોતું. અહીંયા પ્રભુપાદ આ જ વસ્તુને એટલી ખૂબ મહત્વની શિક્ષા આપી રહ્યા છે. તો શું છે મહત્વનો પોઈન્ટ કે વી શુડ નોટ જજ બુક બાય ધ કવર. બીજું લર્નિંગ છે, વી શુડ નોટ જજ બુક બાય ધ કવર. અને બીજું છે સિનિયોરિટી ડઝ નોટ ડિપેન્ડ ઓન ધ એજ ઓફ ધ પર્સન. તો અહીં વિદુરજી અહીં એક્સેપ્ટ કરે છે કે ઉદ્ધવજીનું સ્તર મારા કરતા ખૂબ ઉપર છે, એટલા માટે એમને વિશ્વાસ સાથે પ્રશ્ન પૂછી રહ્યા છે. તો આપણે જોઈએ ને કે ઘણીવાર ભક્તિ જે છે ને એ મેરેથોન જેવી છે. તમે કેટલા રાઉન્ડ પૂરા કરીને આપણે આ જન્મમાં આવ્યા છીએ એ આપણને ખબર હોતી નથી. પૂર્વ જન્મોમાં આપણે કેટલી ભક્તિ કરી છે, કેટલું કર્યું છે એ આપણને ખબર નથી હોતી. સામે બીજા ભક્તોની પણ આપણને ખબર નથી કે કેટલા રાઉન્ડ પૂરા કરીને આવ્યા છે. તો ઘણાને જલ્દી ભક્તિ મળી જાય છે. અત્યારે કોઈ સીડીની ટોચ ઉપર છે, કોઈ સીડીના પહેલા પગથિયા ઉપર છે, કોઈ બીજા ત્રીજા પગથિયા ઉપર છે, કોઈ વચ્ચેના પગથિયા ઉપર છે. તો એ આપણે સમજવાનું છે. તો એટલા માટે હંમેશા શીલા પ્રભુપાદ આપણને સમજાવતા હોય છે. તો જ્યારે ભક્તિમાં આપણે સામે ક્યારેક કોઈને ભક્તોને મળીએ છીએ ત્યારે આપણને નથી ખબર હોતી કે એ ભક્ત કઈ સિચ્યુએશનમાં છે, પણ હંમેશા આપણે માન અને સન્માન આપવું જોઈએ. આપણાથી ભલે નાના હોય મોટા હોય બધાને માન અને સન્માન અને એમના ગુણગાન કરવા જોઈએ. એ વસ્તુ આજના શીલા પ્રભુપાદ આજના ભાવાર્થમાં ખૂબ સુંદર રીતે સમજાવે છે. તો એટલા માટે હંમેશા શીલા પ્રભુપાદ કહે છે ઓલવેઝ રિમેમ્બર કૃષ્ણ, નેવર ફોરગેટ
કૃષ્ણ. તો આ સાથે આપણે આજનો ક્લાસ અહીંયા સંકલિત કરીશું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. શિલા પ્રભુપાદની જય. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમની જય. સદગુરુ દેવ કી જય. બધા સાથે બોલશું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ બધાને. અમરેશ પ્રભુ હરે મંત્ર કૃષ્ણ માતાજી. બોલાવશો સુદામા સેવા માટે? હા માતાજી. નીલપા ચૌધરી માતાજી એકાદશી નિમિત્તે ગૌ સેવા કરેલી છે. પરેશ ચૌધરી પ્રભુજીએ ગૌ સેવા કરેલી છે. અને એકાદશી નિમિત્તે અંકિત આરાધિકા સીતાદેવી માતાજીએ પણ સેવા કરેલી છે. તો 3 જણા છે આજે. જી પ્રભુ. તો આ બધા જ ભક્તોને ભગવાન શુદ્ધ ભક્તિ અને નૈષ્ઠિક ભક્તિની પ્રાપ્તિ કરાવે અને ત્યાં એ તરફ આગળ વધે એના માટે ભગવાનની આપણે પ્રાર્થના કરી અને એવી અભિલાષા સાથે મંત્ર બોલાવીએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ બધાને દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી દંડવત